નમસ્કાર, સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ કો-પાવર્ડ બાય વિચારે મસાલા. આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં. અમારી સાથે આજે ચીની છે કે જેમને સ્પાઇસી ખૂબ ભાવે છે. ચીની, વેલકમ ટુ TV9. થેન્ક યુ. ચીની, આપણે કિચનમાં જઈએ અને નવી રેસીપી શરૂઆત કરીએ એ પહેલાં અમારા માસ્ટર શેફ તરફથી એક ચેલેન્જ તમારા માટે છે. શું ચેલેન્જ છે એ જ તમને જણાવશે. नमस्कार एवरीवन, चीनी जी प्राइड होटल एंड सिजलिंग बारबेक्यू के किचन में आपका स्वागत है. तो जो भी हम मसाले सिजलिंग बारबेक्यू में यूज़ करते हैं, किचन में जाने से पहले आपके लिए थोड़े चैलेंजेज है कि आपको इन मसालों को चेक करना है और देखना है और देख करके बताना है कि ये क्या है. તો ये સ્પાઇસી બહુ ભાવે છે ને, એટલે તમારા માટે સ્પાઇસીસનો ચેલેન્જ રાખ્યો છે. તમારે હવે ઓળખી બતાવવાના છે. જી બિલકુલ. તો આ છે ધાણા. હું ગુજરાતીમાં કહીશ. लाल मिर्च, जीरा, फिर ये बिरयानी में जो डलते गरम इलायची जिसको बोलते हैं, बड़ी साइज़ की, ये बड़ी वो है. इलायची. हाँ, बड़ी इलायची. ये मरी, तेज पत्ता, इसको तज, ये पता नहीं ये क्या है. लविंग, बादिया, इलायची, धाना और या ये दो मुझे नहीं पता. सॉरी, ये तीन, क्योंकि ये गुजरात के बाहर के दिख रहे हैं. इंग्लिश है ये. क्या है मुझे એટલે અત્યારે જે રીતે ચીનીએ આ સ્પાઇસીસ ઓળખ્યા છે એ પરથી ખ્યાલ આવી ગયો છે કે એમને કુકિંગનો તો શોખ છે જ. કિચનમાં જઈએ એ પહેલાં આપણે શેફ પાસેથી જાણી લઈએ કે એ કેટલા માર્ક્સ આપશે ચીનીને. શેફ, कितने मार्क्स देंगे आप? जो 3 आइटम बाकी है उसको छोड़ करके सब सही बताया उन्होंने. जो नहीं पता वो बोला. 10 आउट ऑफ 10 कितने देंगे? ये भी आई थिंक दम बिरयानी में डलता है. ये फ्लेवर के लिए जावित्री है. हाँ, ये पता. और जो बीच में है वो रोज पेटल्स है. ये हाँ, अच्छा, शाही ये जीरा है. शाही जीरा. और वो रोज पेटल्स है. 80% मार्क्स आपको मिलते हैं, तो आपको हमारे किचन में स्वागत है. તો ચીની આમાં ઓલમોસ્ટ વિજેતા બની ગયા છે. એટલે ફટાફટ હવે કિચનમાં જઈએ અને ત્યાં કેવો કમાલ બતાવે છે એ જોઈએ. ચીની, અમે કોઈ પણ ગેસ્ટને જ્યારે ઇન્વાઇટ કરીએ છીએ ત્યારે એમની વાતો તો અમારા ઓડિયન્સ સુધી પહોંચાડીએ જ છીએ. સાથે સાથે સરસ મજાની યુનિક 2 રેसिपी हमारा शेफ पहुंचाता હોય છે. रंजन जी, आज हमारी गेस्ट आई है, उसके लिए आप क्या स्पेशल बनाने वाले हो और हमारी ऑडियंस के लिए भी क्या नया लेकर आए हैं? आज चीनी जी हमारे प्राइड होटल में आई हैं, हमारे सबसे फेमस रेस्टोरेंट सिजलिंग बारबेक्यू में आई हैं. जैसे इनकी कोई भी मूवी या एल्बम आती है तो वो बहुत ही फेमस हो जाती है, बहुत उसको लोग पसंद करते हैं. वैसे ही हमारे इस रेस्टोरेंट के बारे में बता दूं कि ये एक अवार्ड विनिंग रेस्टोरेंट है और जैसे जैसे समय जा रहा है वैसे वैसे ये बहुत ही पॉपुलर होता जा रहा. तो आज इसी रेस्टोरेंट की कुछ फेमस रेसिपीज़ मैं चीनी मैम के लिए बनाने वाला हूँ, जिसमें पहला जो है हमारा शाही दूधी के कबाब. इससे आपके वेट कम होते हैं, ब्लड शुगर के लिए ये अच्छा होता है. आप इसको कबाब के तौर पे भी एंजॉय कर सकते हैं. तो इसलिए मैं फर्स्ट रेसिपी जो लेकर के आया हूँ वो है शाही दूधी के कबाब. બિલકુલ. એટલે રંજનજી જ્યારે પણ આવે છે ત્યારે એક નવી રેસીપી તો લાવે છે, પરંતુ સાથે સાથે તમારા હેલ્થનું પણ એટલું જ ધ્યાન રાખે છે. એટલે યુનિક રેસીપી હોય છે ને એટલી જ હેલ્ધી હોય છે. જે લોકો ડાયટ કરતા હોય એમના માટે પણ આ રેસીપી એકદમ બેસ્ટ રહે છે. રંજનજી, હમ સ્ટાર્ટ કરેંગે? जी बिल्कुल. ચીની, સૌથી પહેલો સવાલ તો મને તમારા નામને લઈને જ થઈ રહ્યો છે, કેમ કે એકદમ યુનિક નામ છે ને. કોઈ પણ સાંભળે તો એને ક્યુરિયોસિટી થાય કે આ નામનો મતલબ શું થતો હશે. અને મને એ પણ જાણવામાં રસ છે કે આ નામ કોણે પાડ્યું છે, શું કંઈ રીઝન હતું સ્પેશિયલ નામ પાડવા પાછળ? જી, તો આ નામ આમ યુનિક તો કહી શકાય. આ નામનો એવો કોઈ ખાસ મતલબ નથી, પણ નામ મારું નિકનેમ છે અને આ નામ મને મારા માસીએ આપેલું છે. ચીની એટલે જનરલી આપણે શુગરમાં વેમાં લઈ શકીએ અને મીઠાશ સૌ કોઈને પસંદ હોય છે ને, એટલે જ લોકો તમને આટલા બધા પસંદ પણ કરે છે. તો મને સવાલ એ પણ થઈ રહ્યો છે, તમે કહ્યું કે નિકનેમ ચીની છે, તો તમારું રિયલ નેમ શું છે? મારું રિયલ નેમ છે સંજના. ઓહ, અત્યાર સુધી એમના જે પણ ચાહકો છે એમને કદાચ ખ્યાલ નહીં હોય કે એમનું રિયલ નામ સંજના છે, સંજના રાવલ, પણ જેને બધા ચીની રાવલ તરીકે ઓળખે છે. ચીની એક જુનાગઢની છોકરી કે જે અત્યારે એક્ટિંગ ફિલ્ડમાં સારું એવું નામ કમાય છે. લોકો એમને ખૂબ પસંદ કરે છે. એમનું કોઈ પણ આલ્બમ સોંગ આવે છે તો પણ એના વ્યુઅર્સ વધી જતા હોય છે ફટાફટ. આ સફર છે કેવી રીતે શરૂ કરી હતી અને અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? મને એક્ટિંગ પહેલેથી જ ગમતી હતી અને મેં સ્ટડી કરેલું છે, એરોસ્ટેસનું કરેલું છે, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કરેલું છે. અને ત્યાં બધી છોકરીઓ મારી ફ્રેન્ડ્સ હતી, પણ એ ટાઈમે એવો ક્રેઝ હતો કે અમે લોકો ગવર્મેન્ટના ફેશન શો
એ બધું અમે રેમ્પ શોઝ એ બધું કરતા હતા. તો એમાંથી ધીરે ધીરે કોન્ટેક્ટ થયો અને આ લાઈનમાં મેં આવી રીતે વર્ક કર્યું. બિલકુલ. ચીની આપણે સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાતો તો કરી જ રહ્યા છીએ, પરંતુ સાથે સાથે એટલી જ ઇન્ટરેસ્ટિંગ रेसिपी પણ બાજુમાં બની रही છે, એટલે ધ્યાન ત્યાં જઈ રહ્યું છે. रंजन जी, अभी तक आपने क्या ऐड किया है इसमें? जी आप देख सकते हैं कि जो दूधी है, दूधी को हमने ग्रेट किया है. ग्रेट करने के बाद उसको हल्का सा बॉयल कर लिया है, जिसमें हमने जिंजर डाला है, चॉप जिंजर, और इसको थोड़ा सा स्मोकी फ्लेवर देने के लिए हमने इसमें भुने हुए गार्लिक डाले हैं. फिर इसमें हमने थोड़े से अनियंस डाले हैं. अगर आपको अनियन पसंद नहीं है तो नहीं भी डाल सकते हैं. थोड़ा सा स्पाइसी करने के लिए हमने ग्रीन चिली डाला है इसमें. इसके साथ ही आप देख सकते हैं इसमें जीरा पाउडर. ये शाही रेसिपी है तो थोड़ा सा हमने शाही जीरा लिया है इसमें. येलो चिल्ली पाउडर है हमारे पास. उसके अलावा हमने इसमें कबाब मसाला मिक्स किया है. और अब इसको हम बाइंडिंग कैसे आएगी उसके लिए हम इसमें थोड़ा सा रोस्टेड दलिया पाउडर डालने वाले हैं. મિસ ગુજરાત 2011 જેમાં તમે રનરઅપ બન્યા, ત્યારથી તમારી આ જર્નીની શરૂઆત થઈ, તમે મોડેલિંગથી શરૂઆત કરી. એ સમયે કેવા થોટ હતા મગજમાં? શું તમને ખબર હતી કે આ જર્ની છે આટલી લાંબી જવાની છે, કે આગળ તમે એક્ટિંગ પણ કરશો? અને જે તમારું પહેલું સ્ટેજ પરફોર્મન્સ હતું એ સમયે તમને કેવું ફીલ થતું હતું? એ ટાઈમે માઇન્ડમાં એવો કોઈ માઇન્ડ સેટ નહોતો કે હું એક્ટિંગ કરીશ કે સોંગ્સ કરીશ કે મૂવીઝ કરીશ કે એમાં એટલું હિટ જશે. હિટ શું કહેવાય, પોપ્યુલારિટી શું કહેવાય, ફેમ શું કહેવાય, આપણને ખબર જ ના હોય. પણ ધીરે ધીરે રેમ્પ શોઝ કર્યા, અમુક ગવર્મેન્ટની એડ કરી, મેં મૂવીઝ કર્યા, મારા 6 કે 7 મૂવીઝ છે એમ. પણ જ્યારે ચાહકોનો પ્રેમ મળતો થયો, લોકો જાણતા થયા, આજથી બી કદાચ હું અત્યારે બી ક્યાંય ફરવા જાઉં તો મારા 5 વર્ષ જૂના ગીતો છે, 2 વર્ષ જૂના, છતાં બી લોકોને ખબર પડી જાય કે આ સોંગ આમનું છે. અને રસ્તા પર ઊભા રાખીને તમને હાય હેલો કરે, ફોટો પાડે, તો એનાથી વધારે તો મોટો કોઈ પ્રેમ છે જ નહીં આ દુનિયામાં, એવું કહી શકાય. બિલકુલ. અને જે રીતે આપણી સોસાયટી છે અત્યારે, લોકો ઘણા ફોરવર્ડ થયા છે અને સોશિયલ મીડિયા પર લોકો એટલા ફેમસ પણ થવા લાગ્યા છે, પરંતુ એ સમયે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે સમય અલગ હશે. તો એ સમયે સોસાયટીનું તમને કેવો સપોર્ટ મળ્યો, ખાસ તો તમારા ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? અને ઓલવેઝ વખાણ કર્યા છે, સપોર્ટ કર્યો છે. એટલે એવું મને મારા ફેમિલીમાં મારા ફાધર કહો, મારા નાનીની સાઈડથી કહો, કે એવું મને ક્યારેય એવું ફીલ થવા જ નથી દીધું કે શું હશે શું નહીં. ઓલવેઝ મને અપ્રિશિએટ કર્યું છે અને એના માટે તો હું દિલથી આભારી છું. કારણ કે તમને તમારા ઘરના લોકો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, અને જો એમનો સપોર્ટ ના હોય તો કોઈ પણ પ્લેટફોર્મ પર તમારે એ જગ્યાએ પહોંચવું પોસિબલ જ નથી. તમે પહોંચી શકો મહેનતથી, પણ સપોર્ટ હોય તો કહે ને એક સોને પે સુહાગા, એ અલગ વસ્તુ છે. બિલકુલ, એકદમ સરસ. અને રંજનજી કબાબની પણ તૈયારી કરી રહ્યા છે, એટલે કબાબ માટે પ્રાઇડ પ્લાઝા છે ખૂબ વખણાય છે. લોકો સ્પેશિયલ કબાબ, અલગ અલગ ટાઈપના કબાબ ખાવા માટે પ્રાઇડ પ્લાઝામાં આવતા હોય છે. और किन सारी रेसिपी तो आपने ऑडियंस तक पहुंचाई भी है कबाब की अलग जी हमने पहली रेसिपी ही दही की कबाब बनाई. हाँ बिल्कुल बिल्कुल. ચીની, તમે જે રીતે વાત કરી કે તમે ગવર્મેન્ટના જે શો હતા એ પણ કરતા હતા, તો કદાચ એમાં પેમેન્ટ તમને નહીં મળતું હોય, અને એ સમયે પેમેન્ટ વગર કામ કરવું એટલે આપણને એવું થાય કે તમારો સમય તમે આપો છો ને એનું વળતર તમને કંઈ નથી મળતું. તો એ કેવી રીતે તમે હેન્ડલ કર્યું હતું? અને તમને એવું હતું કે અત્યારે ભલે મને પેમેન્ટ નથી મળતું, પરંતુ આગળ જતાં મને આ વસ્તુ કામ આવશે? એકચ્યુઅલી જે એક કલાકાર હોય છે, જેનું માઇન્ડસેટ આર્ટને તરફ હોય, એ ક્યારેય પૈસા કમાવાનું એવું એમનું માઇન્ડસેટ પૈસાનું નથી હોતું. જેમનો માઇન્ડસેટ પહેલેથી પૈસા કમાવું કે આ હોય, એમનું લાઈન પહેલેથી જ અલગ હોય. જેમ કે તમે બિઝનેસ કહી શકો, આ છે. પણ આ શું એક આર્ટની વસ્તુ હતી, એટલે ત્યારે અમને તો એવું જ થતું હતું કે અમને શોઝ મળી રહ્યા છે, કામ મળે છે, તો ચલો કરીએ. હવે ગવર્મેન્ટનો શોઝ હતો, એટલે કે એમાં એ લોકો ખાદીના કપડાં પ્રેઝન્ટ કરતા હતા. એટલે ત્યારે એવું હતું કે અમે તમને ખાલી સર્ટિફિકેટ તમને ગવર્મેન્ટનું મળશે, તો એ પણ એક મોટી વાત હતી. એટલે મેં ક્યારે એવું તો નથી જ વિચાર્યું કે આટલું પેમેન્ટ હોય તો જ હું આવીશ. એ લોકો જ્યારે તમને ઓફર કરતા ને સામેથી એટલું જ કહેતા કે આટલું બજેટ છે, તમારે કરવું છે વર્ક, યસ ઓર નો, બસ આ 2 જ ઓપ્શન હતા. અને સાચો કલાકાર તો એને જ કહેવાય કે જેના માટે પૈસા મહત્વના નથી, પરંતુ એ પોતાની કલા છે લોકો સુધી પહોંચાડે અને લોકો વખાણ કરે, એ જ એમનું રિવર્ટ હોય છે. બિલકુલ. रंजन जी, आपने कबाब बनाकर तो रेडी रखे हैं, अब हम क्या करेंगे? देख सकते हैं हमने इसके एकदम सिमिलर टिक्कीज बना ली है. अब इस कबाब को हम देसी घी में सेलो फ्राई करने वाले हैं. ચીની, તમને ખાવાનો કેવો શોખ છે? મને, મારું નામ ચીની છે એટલે મને છે ને સ્વીટ વસ્તુ ગમતી નથી ખાવી. મને સ્પાઇસી ફૂડ વધારે પ્રિફર, મીડિયમ સ્પાઇસી. અચ્છા, ચીનીને ભાવે છે એકદમ તીખું ખાવાનું? તીખું, મીઠું. અને તમારી હોબીઝ શું છે?
મારી હોબીઝ આમ તો કહી શકાય કે મને સ્ટિચિંગનો શોખ છે. હું મારા કપડાં જાતે સ્ટીચ કરી શકું છું, ડિઝાઇન કરું છું. એક મારી ઇન્ડસ્ટ્રીથી બિલકુલ અલગ પ્રકારનો પણ આમ રિલેટેડ કહી શકાય. ચીની 2013માં તમારું પહેલું મૂવી કેનવાસ એ આવ્યું, અને એ મૂવી તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને મૂવી કેવી રીતે મળ્યું હતું, અને એ સમયની તમારી યાદો કેવી છે? એ સમય એવો હતો કે ત્યારે 2013 કે 14માં એમ કે ઇન્ડસ્ટ્રીમાં 2 પાર્ટ પડી ગયા હતા. એ જેને એક અર્બન કલ્ચર કહેતા હતા અને એક રૂરલ, એટલે અર્બન ફિલ્મો અને રૂરલ ફિલ્મો એવા 2 પાર્ટ હતા. અને એ ફિલ્મ કહી શકાય તો એકદમ મોડર્ન કલ્ચર ઉપર આધારિત હતી. એ ફિલ્મ મને મારા એક ફ્રેન્ડ હતા ઉમંગ આચાર્ય, એમના જોડે હું ફોટોશૂટમાં ગઈ હતી. એ લોકો ત્યારે નિહારિકા સિરિયલમાં લીડ રોલ એઝ અ એક્ટર કરતા હતા, અને એમને મને ઓફર કરી કે એક ઓડિશન ચાલી રહ્યું છે, કે અમારી એક નવી ફિલ્મ બની રહી છે. તો મારા ડિરેક્ટર હતા વિજય પટેલ, તો એમને કીધું કે તું એક વખત જા અને ઓડિશન આપીને આવ અને પછી જોઈએ. અને મેં ઉમંગ આચાર્ય સાથેની એ સિરિયલમાં એક નાનો એવો કેમિયો કર્યો હતો. એટલે ડિરેક્ટર હતા, એમને બી મારો લુક પસંદ હતો, એટલે એ અકોર્ડિંગ એમને મને એમાં રોલ ઓફર કર્યો હતો. એટલે તમે નિહારિકા સિરિયલમાં પણ એમાં કામ પણ કરેલું કરેલું છે. ઓકે, એટલે મોડેલિંગનું અને એક્ટિંગનું એ બંને અલગ કેવી રીતે પડે, અને તમને સૌથી વધારે મજા શેમાં આવે છે? મોડલિંગ વસ્તુ એક એવી છે કે એમાં કાં તો તમે રેમ્પ વોક, રેમ્પ શોઝ કરતા હોય અને ફોટોશૂટ કરતા હોય, એટલે તમારે એમાં પ્રોડક્ટને કઈ રીતે હાઇલાઇટ કરવી, તમે કપડાં પહેર્યા છે તો તમે કયા પોસ્ચર, કયા પોઝ આપો છો, તમારા એક્સપ્રેશન શું છે. પણ એક્ટિંગ એક એવી અલગ વસ્તુ છે કે એમાં તમને એક્ટિંગ તો ઠીક છે, પણ એની સાથે તમારે કેમેરા નોલેજ એ હોવું જરૂરી છે, લાઇટનું નોલેજ હોવું જરૂરી છે. જેમ કે કોઈ 2 આર્ટિસ્ટો આ રીતે ઊભા છે, તો એકનો શેડો કોઈના ફેસ ઉપર આવે તો એ લાઇટ કટ થાય. એ આજકાલ અમુક જેમ કે રીલ બનાવીને જે લોકો ફેમસ થયા છે, પણ તમે એમને એક્ટિંગમાં લઈ જાઓ તો ના એમને એક્ટિંગ આવડે, ના એમની પાસે કોઈ ટેકનિકલ નોલેજ હોય. એટલે એક્ટિંગ ખાલી એક્ટિંગ ઉપર ડિપેન્ડ નથી. તમે તમારી કમ્યુનિટી, તમે રિલેશન લોકો સાથે કેવી રીતે બનાવો છો, તમે કેટલા ફ્રેન્ડલી છો, તમે તમારું ડાઉન ટુ અર્થ છો કે નહીં. કાં તો અમુક લોકોને થોડા ઘણી પોપ્યુલારિટી, ફેમસ થાય એટલે એટીટ્યૂડ આવી જાય, પણ એ બધું તમારામાં ના હોવું જોઈએ, તો જ તમે એક લાંબો સમય આમાં આપી શકો. रंजन कबाब रेडी है? जी बिल्कुल, ये गोल्डन फ्राई हो गया, देख सकते हैं. अभी थोड़ी देर में ये सर्व करने वाला हूँ मैं. अच्छा रंजन जी, कबाब बनाने की कोई ऐसी टिप्स जो आप हमारे ऑडियंस को देना चाहते हो? देखिए, आप कोई भी कबाब बनाते हैं तो सबसे पहले आपको ध्यान रखना है कि उसका स्पाइसी लेवल क्या है, मसाले कौन से यूज़ करने वाले हैं, इंग्रेडिएंट्स, मेन इंग्रेडिएंट्स क्या है, बाइंडिंग एजेंट क्या है, और सबसे बड़ी बात, जो भी बनाए वो दिल से बनाए. ये हमेशा बोलता हूँ, तो अच्छा ही बनेगा. બિલકુલ રંજનજી. ખુશ્બુ બી કાફી અચ્છી. અને રંજનજી સરસ મજાનું અત્યારે સર્વ કરી રહ્યા છે, જે જી, રેસીપી બિલકુલ. જોઈને તમને કદાચ થતું જ હશે કે હું એને ટ્રાય કરું. તો રંજનજી બસ હવે તમને જ એ રેસીપી આપી રહ્યા છે. રંજનજીના હાથમાં જાદુ તો છે જ, પણ તમે जैसा taste आपने કરીને बताया, કહો. आपका नाम चीनी है, लेकिन आपको स्पाइसी पसंद है. ये कबाब स्पाइसी बना हुआ आपके लिए. આપણે રેસ્ટોરન્ટમાં જતા હોય, હોટેલ્સમાં જતા હોય, આપણે ફૂડ ઓર્ડર કરીને તો અમે બહુ ખાધું છે, પણ આમ શેફના હાથે આવી રીતે સ્પેશિયલ કોઈ બનાવીને આપે તો એ વસ્તુની મજા કંઈક અલગ છે. તો ચલો હું તમને ટેસ્ટ કરીને બતાવું. બિલકુલ ખૂબ જ સરસ બનાવ્યું છે, વેરી નાઇસ. थैंक यू. નામ તો છે ચીની, પણ ભાવે છે સ્પાઇસી રેસીપી. એટલે ખાસ અમારા શેફે બંને રેસીપી સ્પાઇસી જ બનાવી છે. હવે બીજી કઈ રેસીપી છે એ આપણે જાણીએ. रंजन जी, दूसरी रेसिपी हम कौन सी बनाएंगे? जो हमारी दूसरी रेसिपी है वो है रॉयल मुगलई छोले. आपने घर पे छोले भटूरे या पंजाबी छोले बहुत खाए होंगे, लेकिन फर्स्ट टाइम मैं बनाने जा रहा हूँ रॉयल मुगलई छोले. બિલકુલ, એટલે રોયલ મુગલઈ છોલે કેવી રીતે બને છે, તમારે જો પણ ઘરે ટ્રાય કરવું હોય તો ધ્યાનથી તમે આ રેસીપી જોજો, કેમ કે રંજનજીની દરેક રેસીપી બહુ યુનિક હોય છે, યુનિક સ્ટાઇલથી બનાવતા હોય છે, ને એક જ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એને અલગ કેવી રીતે બનાવવું એ એમનું ટેલેન્ટ છે. સબસે પહેલે इसको स्टार्ट करने के लिए सबसे पहले मैं आपको दिखा दूँ, मैं यूज़ करने वाला हूँ अंकुर का सनफ्लावर ऑयल. બિલકુલ. એક કહેવત તમે સૌ કોઈ સાંભળી હશે કે હેલ્થ ઇઝ વેલ્થ.
એટલે જ્યારે પણ તમારે કિચનની કોઈ સામગ્રીની પસંદગી કરવાની આવે ત્યારે ખૂબ ચોકસાઈ રાખવાની છે, કેમ કે જેટલું હેલ્ધી તમે ખાશો એટલા હેલ્ધી તમે રહી શકશો. એટલે જ અમે અંકુરનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે અહીંયા ઉપયોગમાં લીધું છે. તમે પણ લઈ શકો છો, કેમ કે એકદમ હેલ્ધી છે ને એટલું જ ટેસ્ટી પણ હોય છે. અત્યારની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તમે વાત કરો તો પહેલાંના સમય કરતાં થોડી અલગ છે. તમે થોડા વર્ષો પહેલાં શરૂઆત કરી છે એટલે એ સમય પણ તમને અલગ લાગતો હશે. અત્યારે જે પ્રકારના સબ્જેક્ટ પર ફિલ્મ બની રહી છે, જે પ્રકારે ઓડિયન્સનો રિસ્પોન્સ મળી રહ્યો છે એ પણ અલગ છે. તમને શું લાગે છે એ સમય ને અત્યારની સમયની જે મૂવી છે એમાં કોઈ ખાસ ડિફરન્સ છે? આપણે જોઈએ તો 2011, 12 કે 13ની એ શરૂઆત હતી, જ્યારે મેં આગળ જેમ કહ્યું કે 2 પાર્ટ હતા. તો એ સમયમાં જ્યારે પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર પ્રોજેક્ટ લઈને આવતા તો એ લોકો એવું વિચારતા કે આપણે બનાવશું તો ખરા, ઇન્વેસ્ટમેન્ટ થશે તો ખરા, પણ ઓડિયન્સ જોવા આવશે. એટલે એ ઓડિયન્સને તમારે તમારા થિયેટર સુધી, મલ્ટીપ્લેક્સ સુધી ખેંચી અને લાવવી એ જ બહુ મોટી વાત હતી. પણ એ ટાઈમે એ શરૂઆત હતી ને અત્યારે કહી શકાય કે હાલ પ્રેઝન્ટ 2025માં કે લોકો મૂવી જોવા આવે છે અને અત્યારે બહુ જ સારી ફિલ્મો બની રહી છે અલગ અલગ ટોપિક ઉપર. તો એ ટાઈમ ને આ ટાઈમમાં બહુ જ ડિફરન્સ છે અને ખરેખર ખાસી એવી ઇમ્પ્રુવમેન્ટ આવી છે પહેલાં કરતાં. બિલકુલ. રંજનજીએ જે તડકો લગાવ્યો છે એનાથી સરસ મજાની સુગંધ આવી રહી છે, એટલે ધ્યાન પણ ત્યાં જઈ રહ્યું છે. રંજનજી, કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં એડ કર્યા છે? अभी हम इसमें प्याज डाले हैं, कटे हुए प्याज जिसको भून रहे हैं. थोड़ा सा गोल्डन होने के बाद इसमें हम यूज़ करने वाले हैं जिंजर गार्लिक का पेस्ट. ચીની, તો અત્યારે કોઈ એવા ડિરેક્ટર કે જેમને સાથે તમારે કામ કરવું હોય એવો કોઈ નામ તમે આપી શકો કે તમને ઈચ્છા હોય કે હજુ મારે આ ડિરેક્ટર સાથે કામ કરવું છે? મારી જે ફર્સ્ટ ફિલ્મ હતી એ વિજય પટેલ એમણે ડિરેક્ટ કરી હતી. એ એમ કહી શકાય કે એક બહુ જ સારા એવા ડિરેક્ટર હતા અને એ ટાઈમે એ મારા ફેવરિટ હતા. અત્યારે ગુજરાતી જે આપણે ગીતો યુટ્યુબના બનાવીએ છીએ એમાં બી બહુ જ સારા સારા ડિરેક્ટરો છે. એટલે એવું કોઈ પર્ટિક્યુલર એવું કંઈ નહીં, પણ મારા જેમની સાથે ટ્યુનિંગ સારી બેસે, જેમની સાથે આપણે એઝ અ ફ્રેન્ડલી ફ્રીલી વર્ક કરી શકો, તો બસ એ રીતનું. એટલે મારું એવું કંઈ નહીં કે આ ફેવરિટ કે આ ફેવરિટ, બધા ઇક્વલ મારા માટે. અચ્છા ચીની, તમે વાત કરી કે જેમની સાથે ફ્રેન્ડલી રહીને કામ કરી શકાય એવા ડિરેક્ટર હોય તો કામ કરવાની મજા આવે. તો ડ્યુરિંગ શૂટિંગ સેટ પર તમને ક્યારે એવી કોઈ ડિફિકલ્ટીઝ લાગી છે? કોઈ પ્રોબ્લેમ્સ થતા હોય છે એઝ એક્ટર સેટ પર? એઝ અ એક્ટર સેટ પર પર્સનને લઈને કે એવા કોઈ પ્રોબ્લેમ નહીં થયા, પણ આપણે એવું કહીએ કે આપણું શૂટિંગ આઉટડોર હોય છે. એટલે હવે તમારે એ ઠંડી સહન કરવાની છે, વરસાદ સહન કરવાનો છે, 45 કે ડિગ્રીનો તડકો હોય તો એ સહન કરવાનો છે. ને એમાં ખાલી તડકો નહીં, પણ સામે જ્યારે આટલી બધો ધૂપ તમારા ફેસ ઉપર આવે ને ત્યારે ઉપર જતા એ લોકો તમારા ફેસ ઉપર રિફ્લેક્ટરો મારે. એટલે એ બધી જે ડિફિકલ્ટીઝ છે એ થોડું એમ ફીલ થાય, પણ જ્યારે મૂવી કે સોંગ રિલીઝ થાય પછી એ જોઈને બધું ભૂલાઈ જતું. અને અત્યાર સુધીમાં તમે જેટલું પણ કામ કર્યું છે એઝ અ એક્ટ્રેસ તરીકે, એમાં તમારા કોઈ એવા ખાસ મુમેન્ટ્સ છે કે જેમને તમે અત્યારે પણ યાદ કરતા હોય કે આ શૂટમાં આવું થયું હતું, કે તમારા માટે એકદમ મેમોરેબલ બની ગયું હોય એવું કોઈ ઇન્સિડન્ટ તમે કહેવા માંગતા હોવ તો? હું શૂટિંગને ક્યારે મેં આમ શૂટિંગની દ્રષ્ટિથી જોયું જ નથી. આપણે કે ને કે આપણે ફ્રેન્ડ્સ લોકો પિકનિક કરવા જતા હોય છે અને જે એન્જોયમેન્ટ કરીએ, જે મજા કરીએ, એવી રીતે અમે બધા લોકો એક આખું ગ્રુપ હોય, જેમ કે કેમેરામેન આવી ગયા, મેકઅપ આર્ટિસ્ટ આવી ગયા, લાઇટમેનો આવી ગયા. એમાં સૌથી વધારે જો હાર્ડવર્ક કરતા હોય ને પડદા પાછળ તો એ લાઇટમેનો છે. મેકઅપ આર્ટિસ્ટ છે જે તમને સુંદર બતાવે છે. તમે વિધાઉટ મેકઅપ કેવા લાગો છો કેવા નહીં એ અલગ વસ્તુ છે, પણ તમને એક પડદા ઉપર સારી રીતે પ્રેઝન્ટ કરનારા કેમેરામેન છે. એટલે તમે તો એઝ અ આર્ટિસ્ટ તમે ખાલી એક પર્સનને જોવો છો, પણ એમની પાછળ કેટલા લોકોની મહેનત હોય છે. એટલે જ્યારે પણ અમે શૂટિંગ પર ગયા છીએ અમે વાતાવરણ એકદમ હલકું રાખીએ, બધા મસ્તી મજાક ફ્રેન્ડલી, એટલે એ રીતે જે કામ કરવાની મજા આવે એ સૌથી વધારે. બિલકુલ. અને ઘણી વખત એવું પણ થતું હોય છે ને ચીની કે તમે એક્ટિંગ કરતા હો અને આપણી સિચ્યુએશન, મેન્ટલ સ્થિતિ દર વખતે સરખી નથી હોતી. અલગ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં પણ તમારે સારો એવો કોમેડી સીન આપવાનો છે, ક્યારેક ઇમોશનલ આપવાનો છે, ક્યારેક લોકોને હસાવી દેવાના છે. તો આ સમય દરમિયાન ક્યારેય ડિફિકલ્ટીઝ આવી છે કે આજે મૂડ સરખું નથી અને આ સીન હું નહીં કરી શકું, એવું કોઈ બન્યું છે સેટ પર ક્યારેક? વધારે ખુશી હોય તો વધારે ખુશ નહીં થવાનું, દુઃખ હોય તો વધારે દુઃખ નહીં થવાનું, એક માઇન્ડ સેટ સાથે ચાલવાનું. પણ કેમેરો એક એવી વસ્તુ છે કે તમારા અંદર જે ચાલતું હોય એ તમારા ફેસ ઉપર દેખાય આવે, પણ તમે કદાચ મને રીડ ના કરી શકો, પણ કેમેરો એવી વસ્તુ છે કે તમે અંદરથી હેપી છો કે નહીં. એટલે કલાકાર માટે એમનો માઇન્ડ સેટ ઓલવેઝ ખુશ રાખવાનો. એટલે કેમેરો છે કલાકારનું બીજું રિફ્લેક્શન પણ કહી શકાય. બિલકુલ બિલકુલ. બહુ જ સરસ फ्रेग्रेंस આવી रही है. रंजन जी, क्या क्या डाला है आपने उसमें? अभी इसमें मैंने ग्रीन चिली और टोमेटो डाला है. अब मैं इसमें मसाले ऐड करने वाला हूँ.
ચીની આવી રીતે કોઈ સરસ મજાની નવી રેસીપી આપે તો આપણને તો ખૂબ ભાવે એમ, પણ તમે જ્યારે ઘરે હોવ છો, ફ્રી હોવ, ત્યારે તમે કઈ રેસીપી ટ્રાય કરતા હોવ છો? તમને ખાવાનો કેટલો શોખ છે? ખાવાનો શોખ એવું કંઈ નહીં, પણ આપણે બેઝિકલી ગુજરાતી ઘરોમાં ગુજરાતી દાળ ભાત શાક રોટલી એ બનતું હોય છે, એટલે હું જનરલી રેગ્યુલર બેઝ પર તો એ જ બનાવું છું. પણ ક્યારેક આઈસ્ક્રીમ કે કોઈ મીઠાઈ કે આપણે જે હલવો કે કહીએ તો એ બધું ક્યારેક મને બનાવવાનો શોખ છે. ચીની જેનું હાર્ટ બ્રેક થયું હશે, એમણે બે વફા સનમ તારી બહુ મહેરબાની આ સોંગ તો સાંભળ્યું જ હશે. તમે એ સોંગમાં છો, લોકો તમને ખૂબ પ્રેમ આપ્યો છે. એ સોંગ દરમિયાનનો તમારો કોઈ એક્સપિરિયન્સ, શૂટિંગ દરમિયાનનો કોઈ એક્સપિરિયન્સ તમે શેર કરવા માંગતા હો? એ સોંગ ઉપર અત્યારે હાલ 200 મિલિયન ઉપર વ્યૂઝ આવેલા છે. જે ગુજરાતી ગીત સાંભળવું એટલા વ્યૂઝ આવે બહુ અઘરી વસ્તુ છે. તો એ ટાઈમે એ સોંગ રાઘવ ડિજિટલ ચેનલમાંથી રિલીઝ થયું હતું. મને ઓફર કરવામાં આવી હતી ત્યારે, જ્યારે મને ખાલી એટલું જ કહેવામાં આવ્યું, એકચ્યુઅલી લેટ ફોન આવ્યો 6 વાગે, અને એઝ અ ઇમરજન્સી એક્ટ્રેસ કહી શકાય એવી રીતે મને બોલાવવામાં આવી. મને ડિરેક્ટરે કહ્યું કે તું 30 મિનિટમાં આવી શકે છે શૂટમાં. ના, મેં કીધું કેમ નહીં, ત્યારે તમારે આપણને તું નવું હોય એટલે બહુ એક્સાઇટમેન્ટ હોય કે ના કામ કરીએ. એટલે હું ફટાફટ ગઈ. હવે મેં આખું ગીત શૂટ કર્યું. એક્ટર મારા માટે નવા હતા, હું કોઈને ઓળખતી નથી, હું મળી હતી જે લોકોને ફર્સ્ટ ટાઈમ, એટલે મેં ખાલી મોન્ટાજ શૂટ કરી. આ ડિરેક્ટરે જે રીતે એક્સપ્લેન કર્યું એ રીતે શૂટ કર્યું. હવે ગીત કયું છે, એના લિરિક્સ શું છે, આ તે મને કોઈ જ આઈડિયા નહીં. પછી રાતે જ્યારે અમારા સિંગર હતા જિગ્નેશ કવિરાજ, એ આવ્યા ત્યારે મને ખબર પડી. પણ પછી જ્યારે ગીત રિલીઝ થયું અને જે આખા ગુજરાતમાં જે રિસ્પોન્સ હતો એ બહુ જ અલગ. એ તમને બધા જેમણે સાંભળ્યું છે, જોયું છે, એમને ખુદને ખબર જ છે. એટલે દરેક ગુજરાતી એ સોંગ તો સાંભળ્યું જ હશે, એટલું ફેમસ થયેલું છે. रंजन जी, हम उसमें कौन से मसाले ऐड करेंगे अब? अभी देख सकते हैं कि इस छोले को बनाने के लिए मैं बिचारे का छोले मसाला यूज़ करने वाला हूँ, जो एक बहुत ही अच्छा फ्लेवर देता है. બિલકુલ, એટલે જે દિલથી વિચારે એ વિચારે મસાલા જ અપનાવે. અને ગૃહિણીઓની પહેલી પસંદ છે વિચારે મસાલા, જે અત્યારે પણ અમે અહીંયા ઉપયોગમાં લઈ રહ્યા છીએ. અને એનાથી જે રેસીપી છે એનો ટેસ્ટ એકદમ ઇન્હાન્સ થતો હોય છે. અને રંજનજી જે પણ રેસીપી બનાવે છે એમાં આ જ મસાલાનો ઉપયોગ કરતા હોય છે. ચીની, અત્યારે રંજનજી આપણી સાથે છે, એટલે તમને કુકિંગને લઈને કોઈ પણ જો ક્વેરી હોય તો તમે અત્યારે પૂછી શકો છો, કેમ કે રંજનજી એને ફટાફટ સોલ્વ કરી આપશે અને કેવી રીતે સારી રેસીપી બનાવાય એની પણ તમને ટિપ્સ આપશે. કોઈ પણ રેસીપી હોય, તમે દાળ ભાત બનાવો કે સબ્જી રોટી સિમ્પલ કંઈ બી બનાવો, બધું મસાલાની ક્વોન્ટિટી અને ક્વોલિટી કેવી છે એના ઉપર ડિપેન્ડ હોય છે. એટલે મારે ખાલી એક જ સવાલ છે કે જે ગ્રેવી હોય છે એ આપણે થીક બનાવી હોય તો એના માટે મેઇન શું હોય છે કે જેનાથી એ થઈ શકે? નહીં તો આપણે તો બનાવીએ ઘરમાં, આપણે ग्रेवी એ રીતની જ બનતી હોય છે, પણ આના માટે શું આપણે ખાસ કરી શકીએ? जैसे कोई भी आप ग्रेवी बनाते हैं, हमारे होटल में 3-4 तरह की ग्रेवी बनती है. अगर आप मखनी ग्रेवी बनाने वाले हैं तो आपको टमाटोज लेने हैं, उसके साथ में थोड़े अनियंस लेने हैं और काजू लेना है, साथ में मगज आती है, वो डाल के आपको साथ में बॉईल करके और पेस्ट करना है. अगर सिर्फ आप वाइट ग्रेवी बनाना चाहते हैं तो वो प्याज और काजू और मगज साथ में आपको पीसना पड़ता है. पालक की ग्रेवी बनाने वाले हैं तो आपको पालक ब्लांच करके उसको पीस के बनाना पड़ता है. तो अभी जैसे हमने इसमें मुगलई ग्रेवी यूज़ किया है, उसको काजू को और अनियन को फ्राई करके फिर उसको सोक करके और पेस्ट करना पड़ता है. फ्राई करके फिर पेस्ट किया जी. हुआ है. तो उसने एक रिचनेस आती है, खाने में एक अलग ही फ्लेवर आती है. देख सकते हैं हम यहाँ पे फ्राइड अनियन है, इसको और फ्राइड काजू को भिगा के आपको पीसना है और फिर इसको छोले में यूज़ करना है. और ये लोग जो ग्रेवी में कलर यूज़ करते हैं या फिर जैसे आपने कहा कि ग्रीन ग्रेवी के लिए आप पालक यूज़ होती है, तो ऐसा होता है कलर एसेंस डालते ऐसा हैं? जैसे हम यूज़ नहीं करते हैं, कोई भी होटल में कोई जल्दी यूज़ नहीं करता. अब जैसे आपको ग्रीन चाहिए, हाँ. अगर पालक यूज़ करते हैं तो ग्रीन हो जाएगा, तो फिर आपको यूज़ करने की ज़रूरत नहीं है. रेड के लिए ऐसा कुछ? रेड के लिए आप टमाटो यूज़ टमाटो कीजिए, यूज़ वो हो जाएगा, और रेड ही रेड दिखेगा. चिलीज. जी, रेड चिलीज आती है, वो यूज़ कीजिए, हो जाएगा. ચીની, અત્યાર સુધીમાં તમે બહુ બધી ફિલ્મોમાં કામ કર્યું છે, આલ્બમ સોંગમાં કામ કર્યું છે, અલગ અલગ કલાકારો સાથે કામ કર્યું છે. હવે આગળ કોઈ ઈચ્છા આ પ્રકારનો રોલ કરવો છે, મને આવું કેરેક્ટર મળે તો સારું? કેમ કે કોઈ પણ એક્ટર હોય એમના મગજમાં એક એમનું ફેવરિટ ઝોનરે હોય છે કે મારે હવે આ ટાઈપનું કામ કરવું છે. એવું કોઈ બાકી રહી ગયું છે? એવું તમારું કોઈ ડ્રીમ હોય? ડ્રીમ તો ના કહી શકાય, પણ એક એવી ઈચ્છા ખરી કે મને પહેલેથી માઇથોલોજીકલ ફિલ્મ્સને એનું જે કલ્ચર, જેમ કે સંજય લીલા ભણસાલીજીની જે મૂવીઝ છે એમાં જે વાઇબ્સ આવે છે, ટ્રેડિશનલ કપડાં, ટ્રેડિશનલ જ્વેલરી, એ બધું, એટલે મારી એવી ઈચ્છા છે કે હા, ફ્યુચરમાં મને એવો કોઈ એ પ્રકારનો રોલ મળે તો હું બિલકુલ કરીશ. તો રોયલ મુગલઈ છોલે રેસીપી આપણી રેડી થઈ ગઈ છે. રંજનજીએ ખૂબ જ યુનિક અને એકદમ ટેસ્ટી બનાવી છે. રંજનજી, રેસીપી સર્વિંગ માટે રેડી છે? जी बिल्कुल रेडी ओके. है.
चीनी जी आप देख सकती हैं आपके लिए मुगलई रॉयल मुगलई छोले रेडी है, आप ट्राई कीजिए इसे। की खुशबू भी काफ़ी अच्छी है और સ્વાદ બી એકદમ બઢિયા है। તો આવી અવનવી રેસિપીઝ જોવા માટે જોતા રહો સેલિબ્રિટી તડકા, માત્ર ને માત્ર TV9 પર। તો ચીની એઝ અ કલાકાર તમે જે તમારા વિચારો અમારા ઓડિયન્સ સુધી રજૂ કર્યા છે એટલે ખાસ તમને મળે છે વિચારે મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર। થેન્ક યુ સો મચ। ગિફ્ટિંગ પાર્ટનર વિચારે મસાલા। જેની આપણે રેસીપી બનાવતા બનાવતા ઘણી બધી વાતો કરીને અત્યાર સુધી તમારું ઓડિયન્સ છે એ આખા એપિસોડ દરમિયાન તમને સાંભળતું હશે। હવે તમારો કોઈ મેસેજ જે તમારા ઓડિયન્સને, તમારા ચાહકોને તમે આપવા માંગતા હોય? મારા જે ચાહકો છે એને હું એટલું જ કહેવા માંગુ છું કે અત્યાર સુધી જે મારા ગીત છે, મૂવીઝ છે, એમાં જે રિસ્પોન્સ આપ્યો, આટલો બધો પ્રેમ આપ્યો, બસ એવી જ રીતે મને સપોર્ટ કરતા રહો, પ્રેમ કરતા રહો, બસ। થેન્ક યુ ચીની, તમે અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બદલ। થેન્ક યુ સો મચ।